પરમ સુખદમ કેવલમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષી ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમઃ સદ્ગુરુ તમ નમામિ પ્રગટ ગુરુ હરિ હરિ જીવન ઘટો ઘટ બોલનાર લાડ લાડ કહે ઉને મારું તને તો મળે નહીં તાર मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या આખા વિશ્વમાં કોઈને બંધન ગમતું નથી, કોઈ પણ એને બંધન ગમતું નથી.
દરેકને સ્વતંત્રતા અને મુક્ત દશા ગમે છે. નાનું બાળક હશે એને તમે બાંધી રાખશો તો નહીં ગમે. પછી કોઈ પણ યુવાન હોય એને બાંધી રાખો તો નહીં ગમે. કોઈ પણ વૃદ્ધ હોય એને પણ બાંધી રાખો તો નહીં ગમે. દરેકને સ્વતંત્રતા હોય છે. મોટામાં મોટું બંધન હોય તો મન અને કાયા. આ શરીર છૂટે એ પહેલા, શરીર છૂટે ત્યારે નહીં, શરીર છૂટે એ પહેલા દેહ અધ્યાસ છૂટે તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. કારણ કે આ વિશ્વમાં કોઈ પણ તકલીફનું મુખ્ય કારણ છે શરીર. આત્મા છે એ બંધનનું કારણ નથી. સદગુરુ આપણને શાન બતાવી અને એ જગ્યા બતાવે છે કે તારું સ્વરૂપ છે એ સત્ય છે. સદગુરુ કાંઈ જાદુ મંત્ર કરતા નથી, કોઈ ચમત્કાર કરતા નથી, કોઈ બીજું કાંઈ કરતા નથી, પણ સદગુરુ આપણને શાન કરે કે તું શરીર નથી. શરીર નહોતું ત્યારે તું હતો, અત્યારે તું છો, ને શરીર નહીં હોય તો તું તો હઈશ જ. આપણને નક્કી થઈ જાય કે આપણે બોલનાર છીએ, શરીર નથી. સહેલું નથી, માની લે એટલું 100% સહેલું નથી. કારણ કે આ કાયા રહે ને એનું બંધારણ 5 તત્વનું છે અને ત્રીજું એનું બંધારણ 3 ગુણનું છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જો આ 3 ગુણથી તમે ઉપર ઉઠી જાવ તો કાયા રહે નહીં. કારણ કે તમે એનાથી ઉપર ઉઠો, પણ એ શક્ય નથી. તમારે કોઈ એક ગુણનો આધાર લઈ અને મૂળ સ્થિતિમાં જવું પડશે. કારણ કે તમે તમારા શરીરને તોડી નાખશો ને તો હેરાન થાય. કારણ કે મકાનમાં ગાબડા પડાય નહીં. કોઈ પણ મકાન હોય તો ગુણુભાઈને મકાન તોડવા માટે ન બોલાવે, ગુણુભાઈને મકાન બનાવવા માટે બોલાવે, અથવા રિપેર કરવા માટે બોલાવે, અથવા સારું કરવા માટે બોલાવે. મકાન તોડવા માટે ન બનાવે. અને કદાચ મકાન તોડવા માટે બનાવે ને તો નવું સરસ મજાનું મકાન બનાવવા માટે બોલાવે. એટલે મકાનને તોડવાની કોઈ દી કોશિશ કરવી જ નહીં. હાથે કરીને હેરાન ન થવું, કારણ કે આપણી શક્તિનો વ્યય થાય, સમય બગડે ને. હું મારા શરીરને તોડી નાખું તો મારા શરીરને તકલીફ પડે અને સમય બગડે. મોરારી બાપુ તો એમ જ કહે કે ગાંઠિયા અને ભજીયા ખાવા મળે તો ભજીયા ખવાય. આપણે આપણા શરીરને દુઃખ આપવા માટે આવ્યા નથી. કોઈ દી ભૂલ ન કરે. હું એવું નથી કરતો આપણે આપણા શરીરમાં ભોગ કરવા માટે આવ્યા છીએ, એવું વાત નથી. વિષય વાસના ને વિકાર માટે આવ્યા છીએ એવું હું નથી કહેતો. પણ મહાપુરુષો બહુ પછી સંયમમાં રહીને તો અહીંયા રોકાઈ જાય. એના કરતા એને એની જગ્યાએ રહેવા દેવાય, આપણે આપણી જગ્યાએ રહી. સંયમમાં ઠીક છે, જેને ફાવતું એના માટે બરોબર છે, પણ હવે મારા લખાણ જ નથી એટલે એ ખોટી બેજામારી ન કરે. સમય એવી જગ્યાએ બગાડાય, સમયનો ઉપયોગ એવી રીતે કરવો જેમાં આત્મકલ્યાણ હોય, સાધન કોઈ પણ નહીં. સદગુરુ આપણને મુક્ત દશા બતાવે છે. એનું કારણ, એનો અર્થ એ છે કે 9 સોહમ કી ઉપરે 10મા સોહમ કા સાથ, કહે કબીર તું તાકા કર લે વિચાર. 9 સોહમ એટલે શરીર,
9 સોહમ के ऊपर है 10वां સોહમ का साथ એટલે તમારું તત્વ તમારું સ્વરૂપ પણ બોલવા વાળો તો ન્યારો ને ન્યારો જ છે. કહે કબીર તાકાત દેવી ચાલે. મનુષ્ય જન્મમાં સદગુરુના ક્યાંક તો ઠેરાવવું પડશે. પોતાની રીતે કામ પતી જાય તો મજા કરો, પોતાની રીતે કામ પતી જાય એને વંદન મારા. જેનું કામ પોતાની રીતે પતી ગયું એનું ધન્ય છે. એને એની જનતાને, એના બાપને, એના માને અને એને ખુદને. પણ આપ બળે છૂટી લગાય તો સારું કહેવાય. તમારું હાલવાનું ક્યારેય બંધ ન થવું જોઈએ, કારણ કે તમને જે ટેવ પડશે એ જ તમે કરશો. આ ગોરધનભાઈને એમ થાય કે હું 2-5 દી ન જાઉં સત્સંગમાં, પણ એને આવવું જ પડે. હું કામ આવવું પડે? કારણ કે એની પૂર્વની લખણ છે. જો એ સત્સંગ મૂકી દે ને તો એનો અધોપતન થાય, કારણ કે વિષયો પડ્યા જ છે. વિષયો તમે પરમાત્માના નામ ભજન સત્સંગ તરફ નહીં જાઓ એટલે વિષયો પડ્યા જ છે. વિષયો તમને પતન તરફ લઈ જાય. સંસાર કોઈ દી તમને ઉર્ધ્વગમન ન કરાવે. સંસાર હંમેશા હરહંમેશ માટે તમને એના તરફ જ લઈ જાય, કારણ કે સંસારની ગતિ એ તરફ છે. અને સંતો અને સદગુરુ ને મહાપુરુષોનો સત્સંગ છે એ તમને અધપતન નહીં લઈ જાય, એ તમને તમારા આત્મગતિ તરફ લઈ જાય. એને આવવું જ પડે એમ. કદાચ ગોરધનભાઈ ની નો પટપટે ને તોય આવવું જ પડે, અને કદાચ અહીંયા આવવાનું મૂકી દે ને તો એને ગમે જવું જ પડે, કારણ કે એની અંદર એ બીજક પડ્યા છે. તમારી અંદર જે લક્ષણ છે ને એ તમારે એ તરફ જવું જ પડશે. તમારી અંદરના તમારા લક્ષણ મારે આત્મકલ્યાણ તરફ ગતિ કરવી જ પડે. રાતના કાલે 1 વાગે હું ભજન માંગજો, કારણ કે હવે એ સિવાય કરવું શું? 3 વાગે આવીને પછી બેઠો શાંતિ, બ્રહ્મ મુહૂર્ત થઈ જાય પછી શાંતિથી બેઠો. સમયને પાસ કરવો પડે. ક્યાંક ઠેરાવ જો મહાપુરુષો હોય ને એને શું હોય ખબર છે કે એના સમયનો સદુપયોગ થાય છે કે નહીં, એને એ જ વિચારવાનું. મારો સમય, મારા શ્વાસ ક્યાં જાય છે, મારા જીવન ક્યાં પસાર થાય છે. થઈ જાય, હું કોઈનો વાંક નથી કાઢતો. થઈ જાય, સંસારમાં થાય, થઈ જાય એનો વાંધો નહીં, પણ એનો ઉદ્દેશ તો પરમાત્મા સિવાય કાંઈ ન હોય. કારણ કે એની અંદર એ ઘડ પડવી ને, એ જે લખણ બનવા ને એ જ અઘરું છે. તમારી અંદર લક્ષણ પેલા સ્વતંત્ર દશા, એનો અર્થ શું થાય ખબર તમને? કોઈનું કયું ન માનવું એનું નામ સ્વતંત્ર દશા નથી, એ સ્વચ્છંદતા છે. હું કહું એમ જ સત્ય, એ સત્ય નથી. તમને ગમે એમ રાખે, તમે ગમે એમ રહેતા હો, તમને જેલમાં કેમ પૂર્યા નથી, પણ એમાંય તમે સ્વતંત્રની સ્થિતિએ જઈ શકો. એ તમારી અંતરની સ્થિતિ છે. સંસારની બાજી કોઈ દી મટે જ નહીં. તમે ગમે આ હો, જંગલમાં વયા જાઓ, તમે ગમે આ જાઓ, કોઈ પણ સાધુ સંતોની જગ્યામાં જાઓ, ગમે આ જાઓ, સંસાર બહાર નથી, સંસાર અંદર છે. અને અંદરની તમારી સ્થિતિ તમારા જાગ્રત અવસ્થાથી જ બનશે. હું કહું અને ભૂપેન્દ્રભાઈની અંતરની સ્થિતિ બની જાય, બની જ ન શકે. એ તો એની ખુદની જાગ્રત અવસ્થા હોય ને એટલે બને. કોઈ પણ સંત અથવા કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ તમે પેલા એક નિશ્ચય મુજબ ઘડ પાડી દીધું. તમારા જીવન, હું તમને કહું, હું તમારી પાસે લઈ હું લઈશ, લઈને હું લઈ લઈશ, ગુરુ કૃપાથી, હું કહેતા રામદેવ, લઈ હું લઈશ, હું લઈ લઈશ તમારી પાસે. આ સંસારની ભૌતિક કોઈ પણ બાબત હોય એ સત્ય તો છે ને, પરિવર્તનશીલ છે. સંસારની કોઈ પણ ચીજ હોય એ પરિવર્તનશીલ છે, એ સત્ય તો નથી.
કદાચ તમે દઈ દો કે હું દઈ દઉં, મારે તો કાંઈ ફેર પડતો નથી. કદાચ તમે મારી પાસેથી ગમે એ વસ્તુ લઈ લો, મારે કાંઈ ફેર ન પડે. એક આ મોબાઈલ છે ગુરુનું દીધેલું, આ હજી એક પડ્યો છે. બાકી તમે ગમે એ વસ્તુ લઈ લો, મારે કાંઈ લેવા દેવાનું નથી. એ ગુરુની કૃપા છે. અને કદાચ 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 કોઈ એવો સમય આવે તો હું તો આને મૂકી દઉં. આનો ઉપયોગ મારે સંતોના ભજન, સત્સંગ અને હરિહર માટેનો હોય. અને કાં હું યુટ્યુબમાં સંતોનો સત્સંગ આપું, કોઈ પણ સંત મહાપુરુષ ગમે હોય, પછી રામસુખદાસજી હોય, રામકૃષ્ણ પરમ હોય, શ્રી શ્રી રવિશંકર મહારાજ હોય, મહાઅવતાર બાબા હોય, કોઈ પણ હોય, મારે એ સિવાય કાંઈ આનો ઉપયોગ ન હોય. અને કાં હરિગુરુ સંતોને ફોન કરવાના હોય, પૂનમ છે તો આવજો, ઉપદેશ છે તો આવજો, કાં હરિહર કરવા આવજો, બસ. એ સિવાય મને આનો કોઈ ઉપયોગ કરતા આવડતો નથી, મારે કરવો નથી. એ ગુરુની કૃપા છે, મારે કાંઈ લેવા દેવા. પણ એટલું ખબર પડે કે મારા જીવનમાં મારી ગતિ કઈ છે. આપણે આપણી ગતિને જોવી તો પડે કે હું કઈ ગતિ આવું છું. મારી ગતિની મને ખ્યાલ તો આવો છે, હું કઈ બાજુ જાઉં છું. મળવાનું તો બધાને થાય, હું કરું, મારે જવું પડે મળવું, કંઈક ખરીદી કરવા જવું પડે, કંઈક બીજું કોકને કંઈક કહેવું પડે, કંઈક કરવું પડે, જવું પડે. વ્યવહાર વહીવટ તો કરવો પડે, કારણ કે એટલી બધી સ્થિતિ નથી, નહીતર વ્યવહાર વહીવટ એ કરવા વાળું તૈયાર છે. તમારું બધુંય કરે, તમારે કાંઈ ન કરવું પડે. અવધૂતની સ્થિતિ આવે ને એટલે તમારું લેટ્રિન એમને થઈ જાય, એ સાફ કરે, તમને ખવડાવે, એ તમારે ખાવું ન પડે, તમને ઉડાવે, તમને જગાડે, બધું આ દરેકની અંદર પરમાત્મા છે ને, તમારું બધું કરવા તૈયાર છે. પણ તમે મૂકી દો તો એટલું બધું છૂટું, અને કદાચ શરીર છૂટી જાય, જીવડા પડી જાય, તેમાં ફેર હું જાય તો ઓલો વ્યવસ્થા કરશે શરીર. તમે તો તમારી જગ્યાએ જ છો. કદાચ તમે એમ કહો બોલાય ખવડાવ્યું નહીં તો હું ફેર પડે, શરીરને નથી ખવડાવ્યું, કાંઈ નહીં, ન ખવડાવે તો હું ફેર પડે. વાત તો ખાવાની છે ને, આપણે ટાઈમે ટાઈમ. આ શરીર છે, હું બધાય મારા શરીરના ધર્મ મૂકી દઉં. બાથરૂમ એ બંધ થઈ જાય, લેટ્રિન એ બંધ થઈ જાય, પાણી બંધ થઈ જાય, ખાવાનું બંધ થઈ જાય, ખાલી શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી તો પરમાત્માથી અજાયણું નથી. એ ધ્યાન રાખે તોય ભલે, ન રાખે તોય ભલે, તમે તમારા સ્વરૂપમાં છો ને, એનાથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કોઈ ચીજ છે જ નહીં. કારણ કે મુક્ત દશા તમારી અંદર જ છે. તમે મુક્ત છો. બંધન સત્પુરુષોને ગમે નહીં, અને સત્પુરુષો કોઈ દિવસ કોઈને બાંધે નહીં. મહાપુરુષોનું લક્ષણ છે, મહાપુરુષોની અંદરની એની સ્થિતિ છે, એ કોઈને બાંધે નહીં. એને હાલવું પડે એ વસ્તુ હાલે. દાખલા તરીકે ગુરુ મહારાજને જે સીલ હોય એમાં એનું પતન ન થાય એટલે, અને એનું તો હું ગુરુ મહારાજનું પતન ન થાય એટલે. છતાંય કોઈ વ્યક્તિ મહાન નથી. મહાન તો એક સદગુરુનું પદ છે, મહાન તો એક હરિનું પદ છે, મહાન તો એક પરમાત્મા છે. જ્યોતિમાં કહેતા કે અમે તમને અવિનાશી ચીજ આપીને, તમે કદાચ આપીને આપો તો અવિનાશી ચીજ આપો. અવિનાશી ચીજ તમે ન આપી હોય તો સદગુરુ. સદગુરુની કાંઈક તો કિંમત હશે ને. સદગુરુમાં કાંઈક તો એવું હશે, કુછ તો હોગા. મારે તો માલિકી નથી, હું તો ખાલી નિમિત્ત બની અને કરી જાઉં છું. મારી ફરજ આવે એ બજાવી જાઉં. પછી હું પ્રાર્થના કરતો, હે પ્રભુ લાજ રાખ. હું પરમાત્માને અંતરથી પ્રાર્થના કરતો, તું મેરી લાજ, મેરી શબ્દ મને નથી ગમતો. રાખો, કારણ કે તમારે એ ચિંતા ન હોય લાજ રે કે ન રે, તમે સંસારમાં છો, કાંઈ લેવા નહીં દેવા. કદાચ 15 દિન ન આવો તો શું ફેર પડે.
કાંઈ નહીં કે કરશે. અમને બાપુ ઉપર પૂરો વિશ્વાસ છે ગોરધનભાઈ, કે તમે કરો છો એ બરોબર જ છે, અમને વિશ્વાસ છે તમે આચા છો. મારે તો પ્રાર્થના કરવી પડે, કારણ કે પ્રથમ દરેકનું જીવન અને મારું જીવન સાર્થક થાય. મુક્ત દશા એમાં મને ફાયદો છે, તમે જાગો તો તમને ફાયદો છે. તુમ મેરી લાજ રાખો હરી, તુમ મેરી લાજ રાખો હરી. માલિકી કરવા કરતા શરણાગતિ મને વધુ ફીટ આવે છે, એટલે હું એને શરણે છું. તુમ જાનત સબ અંતરયામી, પરમાત્માથી કાંઈ જાણ્યું નથી, એનાથી કોઈ વસ્તુ જાણી નથી. કાંઈ બની જાય તો પરમાત્મા અને સદગુરુ હાચા, ને કાંઈ ન બની જાય તો પરમાત્મા અને સદગુરુ ખોટા, એવું કોઈ દી કરતા. હમણાં એક ભાઈ મને કે તમે બહુ હોશિયાર છો. મને કે તું બહુ તૈયાર છો, એટલે હું તો કાંઈ બોલ્યો નહીં, મને અંદરથી રોવું ન આવે. પણ ત્યાં જ એના ઘરવાળાએ કીધું તું કાંઈ ઓછો થોડો છો, એ કે મેં કાંઈ બોલ્યો જ નથી. એના ઘરવાળાએ કીધું તું કાંઈ ઓછો થોડો છો, એ કે 5 મિનિટ પહેલા મને કે તું બહુ તૈયાર છો, એ કે તું એ કે તૈયાર એક્સપર્ટ માણસ. અને હું તો કાંઈ બોલ્યો નહીં, મને અંદરથી એમ થયું રોતા નથી આવતું, કેમ કરવું. મારે તો ભજનથી મતલબ છે, મારે સંસારથી મતલબ નથી, અંતર્ગતિ. કારણ કે મને ખબર પડી ગઈ સંસાર બહુ. હું કાંઈ બોલ્યો નહીં, ત્યારે ઘરવાળાએ કીધું તું કાંઈ ઓછો થોડો છો, હું ઓળખું જ તને. બોલવા વાળો કોઈના બાપની ન રાખે, કે તું કાંઈ ઓછો થોડો છો, તું કાંઈ જેમ તેમ થોડો છો, તું બહુ તૈયારીનો દીકરો છો, ગુરુને હલવાડ દે. સંતો મહાપુરુષોને પરમાત્માને હલવાડી દે, ભગવાનને ખીચામાં રાખ્યા. દુનિયા એ મેળવી છે. તમે બહુ હાયલા ન હો, તમે ઘોડા માણસો છો, એટલે ભગવાનને ખીચામાં ન રાખી. બહુ હોશિયાર માણસ હોય ને ભગવાનને ખીચામાં રાખી દે, તું મારે ખીચા. બાપા કહેતા એ કે આ ભગવાન, તો ગાલે આ મારે ખીચા. બાપા આવું કહેતા. બહુ જ્ઞાન છે ને, બહુ જાગૃત. પરમાત્માની સ્વતંત્રતા જૂટવી નહીં, સદગુરુની સ્વતંત્રતા. હું મારી વાત નથી કરતો, મન ન પકડતા. સદગુરુની સ્વતંત્રતા જૂટવી નહીં, એને પકડવા નહીં. એ મુક્ત કરે છે, એને મુક્ત રાખવા. મુક્ત રાખવાનો અર્થ શું છે ખબર છે? કે તમે મુક્ત દશા તરફ ગતિ કરો. મને તમારા લોકોનો પ્રેમ હોય, મને ગમે, મને બાંધવાનો ગમે. તમારા અંતરમાં સદગુરુથી પ્રેમ છે, એ મને ગમે. તમને ગુરુથી ભાવ છે, એ મને ગમે. પણ મને અંતરમાં હું ભગવાનને પ્રાર્થના કરતો હોઉં કે આ લોકોને કોઈને બાંધતું, મહાપુરુષો બાંધે, મને ગમે. મારો અંતરાત્મા ના પાડે, મારો અંતરાત્મા કોઈનો ઉપયોગ કરવો એ ન ગમે, મજબૂરી છે. બાકી મને ગમે નહીં કોઈને કેવું. મારી મજબૂરી છે, એના કરતાં મારી ફરજ છે, એટલે મારે કરવું, મારે કેવું પડે. હું ઉપદેશ આપું ત્યાર પછી કહું કે હવે તમે મુક્ત છો, તમે તમારું ભજન કરો, તમે તમારું ભજન કરો, તમે તમારા આત્માનું કલ્યાણ કરો. મને એ ગમે. હા, એનો અર્થ એ નથી તમને મુક્ત બનાવું. હું તમને એમ કહું તમે તમારા માલિક છે, એનો અર્થ એ નથી કે મારે મારી ફરજ ભૂલી જવી. હું ભજન તો કરીશ. સદગુરુ જો પૂર્ણ કૃપા કરે અને સદગુરુના દરબારમાંથી પૂર્ણ કૃપા થાય તો મારે કોઈ હારે રાગદ્વેષ નથી. હું આખા વિશ્વનું મંગળ વિચારું. શું કામ કોઈનું અમંગળ વિચારું? શું કામ કોઈનું અમંગળ કરું? પણ બંધન તો નહીં જ. મને બંધન પેટનું ખબર નહીં કયા જન્મની મારી પ્રકૃતિ હશે, શું એવું છે કે મને કોઈની નીચે રહેવું ન ગમે. પાછું હું બધાની નીચે જ રહું.
અમે મહેસાણા ગયા ને તો મહેસાણામાં જેને જેમ જી કીધું ને એમ જ કહ્યું. કોઈને તકલીફ આપી નથી, બને ત્યાં સુધી બહુ કોશિશ કરી અને દરેકને સુખ આપ્યું. રુદિયો રોવે તોય કાંઈ વાંધો નહીં, રુદિયો દાંત કાઢે તોય કાંઈ વાંધો નહીં, કાંઈ લેવા દેવાનું. દરેક વ્યક્તિને સુખ આપવાની કોશિશ કરી. મારાથી બને એટલું, કોઈ પણ જાતના સ્વાર્થ વગર. એ લોકોના પ્રેમને સર આંખો ઉપર ચડાવી અને અંતરમાં ડગલું માંડ્યું ને ત્યારે પ્રાર્થના કરી છે કે આ લોકોનું કલ્યાણ કરજો, આ લોકોનું ભલું થાય, આ લોકોનો પ્રેમનો સ્વીકાર કરો, આ લોકોનું મંગળ થાય. હર પગલે એક પગલે વિચાર્યું છે કે ભગવાન આ લોકોનું મંગળ કરજો. એ તો કદાચ સત્સંગી છે, પણ જેની યારે કાંઈ લેવા દેવા નથી ને, હું પરમાત્માને પ્રાર્થના કરું એની મારે કાંઈ મતલબ નથી. એનો અર્થ હું છટકબારી નથી કરતો. મારે મતલબ નથી એનો અર્થ એ થાય છે કે હું કોઈને બાંધવા નથી માંગતો, પણ એનો અર્થ એ છે કે હું છટકબારી નથી કરવા માંગતો. મારાથી મંગળ થવું, કલ્યાણ થવું. કારણ કે ગુરુની વાત છે, આ મારી વાત નથી, આ સદગુરુની વાત છે. આ મારી વાત નથી, આ પરમાત્માની હરિની વાત છે. આમાં મારું કાંઈ નથી. એનો અર્થ એ છે કે મારી થોડીક મને અંતરમાં થોડીક એવો ભાવ થાય કે એક આ દરબાર છે સદગુરુ. દરબાર હજારો દેખે તેરે દ્વાર સા કોઈ દરબાર નહીં, દરબાર હજારો. એટલી બધી પીડા ને જાગૃતિ કોનામાં છે? કોને પીડા છે? આ દુનિયામાં પીડા ક્યાં પીડા, ક્યાં જાગૃતિ, ક્યાં અંતરનો ભાવ, ક્યાં લેવા જવાનું? કોને કહ્યું? હાઈલો જાઉં છું, બને એટલું હાલતા માલિક મુજને જેવી રાખો રામ. આવું સદગુરુ બોલે નહીં. ખૂબ દાંત કાઢે મારા, આવું સાંભળે આ બુદ્ધિ વગરનો છે. જ્ઞાની હોય ને, બહુ મોટા જ્ઞાની હોય કે આ કેવું બોલે છે, પણ છતાંય મારી શરણાગતિ છે. અરે તારી પાસે મારી શરણાગતિ છે, પણ તને દેખાય તો મુજને. એ જે દાંત કાઢતો હોય ને એને હું કહું કે તારી પાસે શરણાગતિ છે, પણ બંધન તો નહીં જ. તું મને એમ કહીશ ને કે બેસી જાય એટલે હું બેસી જઈશ. તું મને એમ કહીશ ને કે ઊભો થાય એટલે ઊભો થાય, પછી ક્યાં વાત કરી? એથી વધારે તો હું કરું. છતાંય મુજને જેવી હું મારો અંતરાત્મા આખા વિશ્વમાં એક છે તો વાત પૂરી થઈ જાય. આખા વિશ્વમાં એક નક્કી થઈ જાય ને તો ક્યાં કોઈને બાંધવા વાળું છે, ક્યાં કોઈને કાંઈ રીતે લેવા દેવા. આખા વિશ્વમાં પરમાત્મા હોય. સોમ બ્રહ્મ તોય એટલે દ્વૈત નહીં થાય. કીધો દ્વૈતનો સવાલ અદ્વૈતભાઈ તો આપમાં ખબર પડી. બીજો દ્વૈત ને આમાં હું સારું કે નરું વિચારવા કાંઈ ન હોય. સમર્પણ દેશ માટે બોલાય. બોલો ગોરધનભાઈ, થોડોક સત્સંગ કરો. બોલો થોડોક સત્સંગ કરો. સત્સંગ હે યાદ રાખજો, જીવન છે ને જીવન આ દુનિયામાં આટલું જ યાદ રાખવું પડે. સોમ બ્રહ્મ તુંય. દુનિયા જખ મારે કાંઈ છે જ નહીં. સપનામાં દુઃખી થાય, સુખી થાય, જાગી જતા કાંઈ હોય છે એવા એક જ પોઈન્ટ ઉપર બેઠો. સોમ બ્રહ્મ તુંય. માણસ સિવાય કંઈ છે જ નહીં. પણ શું કોઈ આવે કે જાય, માણસો આવે એવું જ છું, જાય એવું જ છું. પછી ક્યાં વાત? સોમ બ્રહ્મ તુંય. દુઃખી થઈ ગયો તો સુખી થઈ ગયો તો ગુરુજી સમરણ. હે ગુરુ મારું તમે સમરણ કરું છું. એને બહુ કર્યું સમરણ. એટલે કહે હું તમને એ સમરણ સુખ આપે છે, સત્સંગ સુખ આપે છે, સમજણ સુખ આપે છે. એ દુઃખ કોઈ
એ તો આપણે મત ખેંચી છે ને એટલે દુઃખી થાય છે. સમજે એ મત નો ખેંચ. સમણમાં અહીંયા મત ખેંચવાનો ક્યાં આવ્યો? ઓમ ગુરુજી સમણ એ ગુરુ મહારાજ મોટો સમણ કરું તો કે સોમ બ્રહ્મ જોઈ તમારે સામે કોઈ બીજું હોય તો બરાબર. તું છો કે ગુરુજી કે તારે છોડીને કાંઈ છે જ નહીં. તારે છોડીને કાંઈ છે જ નહીં. તો આઠે પર આનંદમાં રહેવું હોય તો મત ખેંચતા નહીં કે હું કહું આમ એમ જ કરો. આપણે જ છીએ, પછી વાત ક્યાં નહીં. બોલ સ્વરૂપભાઈ. જમવાનું શું લાવ્યો હતું?